મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા। ડીસા નગરપાલિકાના અધિકારીઓને ગધેડા ઉપર બેસાડી ફેરવવા શહેરના વકીલે નાયબ કલેક્ટરને પત્ર લખીને મંજૂરી માંગી। માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો। શાળાએ બનેવીની હત્યા કરી હોવાનું સામે આવ્યું। પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈ જેલના હવાલે કર્યા। અમીરગઢ ચેકપોસ્ટ પરથી 2 પિસ્તોલો સાથે 4 શખ્સો ઝડપાયા। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો યથાવત। દાંતીવાડા અને કાંકરેજ તાલુકામાં 2 અકસ્માત સર્જાયા। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા અને દિયોદરના નીલકંઠ મહાદેવના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા। બનાસકાંઠા અને દિયોદરના નીલકંઠ મહાદેવના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા। દિયોદર ધાર્મિક નગરીમાં આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તો નીલકંઠ મહાદેવના શિવલિંગને દૂધ જળનો અભિષેક સાથે બિલીપત્ર ચડાવી શિવારાધના કરી હતી। આજે વહેલી સવારથી દિયોદરના પૌરાણિક નીલકંઠ મહાદેવના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। મહિલાઓ પણ શિવલિંગનો બિલીપત્ર જળ દૂધ ચડાવીને દેવના દેવ મહાદેવની આરાધના કરીને આજે દિયોદર નીલકંઠ મહાદેવ ખાતે હર હર ભોલેનાથના નાદ પૂજી ઉઠ્યો છે। આજે 15 વર્ષ બાદ આ શ્રાવણ માસમાં પ્રથમ સોમવાર અને એમાંય 5 સોમવાર આવે છે। આ સોમવારમાં વહેલા સવારથી ભક્તોની ભીડ જામી છે। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને એમાં પણ ખાસ કરીને આ સાલ ઘણા વર્ષો બાદ 7 દાયકા પછી 5 સોમવાર આવે છે એટલે ભક્તોનો ઉત્સાહ ખૂબ જ અનેરો છે। સવારથી જ ભક્તો બીલીપત્ર દૂધ અને જળની ધારાથી અખંડ રીતે શિવ પૂજા કરી રહ્યા છે। ઇકબાલગઢ રામેશ્વર મંદિરથી કેદારનાથ મહાદેવ મંદિરે કાવડ યાત્રા લઈ યુવાનો નીકળ્યા। રામેશ્વર મંદિરથી કેદારનાથ મહાદેવ મંદિરે કાવડ યાત્રા લઈ યુવાનો નીકળ્યા। આજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઇકબાલગઢ કાવડી યાત્રા ગ્રુપ દ્વારા રાત્રિના 12 વાગે ઇકબાલગઢ રામેશ્વર મંદિરથી લઈ જયરાજ પર્વત ઉપર બિરાજમાન જાસૂર કેદારનાથ મહાદેવના મંદિરે નીકળ્યા હતા અને રાત્રિના સમયે હર હર ભોલેનાથથી જયરાજ પર્વતને ગૂંજ્યો હતો અને કેદારનાથ મંદિરે પહોંચી યુવાઓએ લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોળાનાથ અર્પે તેવી પ્રાર્થના કરીને શ્રાવણ માસ દરમિયાન હજારો માઈ ભક્તો કાવડ યાત્રાઓ નીકળતા હોય છે। એમાં અમીરગઢ તાલુકામાં આવેલ અરવલ્લીની ગરિમાળામાં જયરાજ પર્વત ઉપર બિરાજમાન કેદારનાથ મહાદેવ મંદિર પ્રથમવાર ઇકબાલગઢ કાવડ યાત્રા ગ્રુપ દ્વારા શ્રાવણની શરૂઆત થતાં રાત્રિના 12 વાગ્યાના સુમારે કાવડ યાત્રાની શરૂઆત કરી છે અને પ્રથમવાર કાવડ યાત્રા શરૂ કરતા ઇકબાલગઢના 10 થી 12 યુવાઓ ગ્રુપમાં જોડાયા હતા અને રાત્રિ દરમિયાન ઇકબાલગઢના રામેશ્વર મંદિરથી લઈને જયરાજ પર્વત ઉપર બિરાજમાન કેદારનાથ મહાદેવના મંદિરે નીકળ્યા હતા। જોકે ઝરમર વરસાદ વચ્ચે કાવડ યાત્રામાં નીકળેલા યુવાઓ હર હર ભોલેનાથના નાદથી રસ્તાઓ ગુંજાવ્યા હતા અને ઇકબાલગઢ કાવડ યાત્રા ગ્રુપ દ્વારા જણાવ્યું કે આજના પવિત્ર શ્રાવણ માસની અંદર ઇકબાલગઢ કાવડ યાત્રા ગ્રુપ દ્વારા આજે ઇકબાલગઢ રામેશ્વર મંદિરથી કેદારનાથ જેસોર મંદિર યાત્રા લઈને જઈ રહ્યા છે અને ભગવાન સૌનું કલ્યાણ કરે અને સુખ શાંતિ બધાને અર્પે તે પ્રાર્થના કરી હતી। આજના પવિત્ર શ્રાવણ માસની અંદર ઇકબાલગઢ કાવડ યાત્રા ગ્રુપ અમે આજે ઇકબાલગઢ રામેશ્વર મંદિરથી અને કેદારનાથ જયસોર મંદિર કાવડ યાત્રા લઈને જઈએ છીએ। બધા મિત્રો રાજી ખુશી બધા પોતપોતાની મરજીથી અને ભગવાન સૌનું કલ્યાણ કરે અને સુખ શાંતિ બધાને અર્પે તે પ્રાર્થના છે ભગવાન કેદારનાથને અને ભગવાન સૌને સુખી રાખે। ગઢ ખાતે આવેલા વૈદ્યનાથ મહાદેવના મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે શાળાના બાળકોને બટુક ભોજન આપવામાં આવ્યું। શ્રાવણના પ્રથમ દિવસે સોમવારના પવિત્ર દિવસે ગઢ ખાતે આવેલી તમામ પ્રાથમિક શાળાના ભૂલકાઓ તેમજ આંગણવાડીના ભૂલકાઓ અને બાલ મંદિરના ભૂલકાઓને બટુક ભોજન આપવામાં આવ્યું। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો અને મહત્વ હોય છે। શ્રાવણ માસ દરમિયાન લોકો ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે અને ભગવાન શિવની ઉપાસના કરતા હોય છે। ત્યારે ગઢ ખાતે આવેલ અતિ પ્રાચીન વૈદ્યનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસ એટલે કે પ્રથમ સોમવારે ગઢ ખાતે આવેલી તમામ પ્રાથમિક શાળાના બાળકો અને તમામ આંગણવાડી કેન્દ્રના બાળકો અને બાલ મંદિરના બાળકોને ગઢ ગામના યુવાનો અને દાતાઓના સહયોગથી બટુક ભોજન આપવામાં આવ્યું। આ પ્રસંગે ગઢ ગામના આગેવાનો દાતા સહિત યુવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું। સામાન્ય રીતે કોઈ નેતા અધિકારીઓ અને મોટા મહાનુભાવોને
લોકો ઘોડા અને હાથી ઉપર બેસાડવાની વાત કરતા હોય છે, પરંતુ ડીસાના એક વકીલે ડીસા નગરપાલિકામાં વધતા જતા ભ્રષ્ટાચારથી શહેરની હાલત ખૂબ જ ખરાબ થતા ભ્રષ્ટાચારી અધિકારીઓને ગધેડા ઉપર બેસાડીને શહેરની હાલત બતાવવા માટે ડીસાના નાયબ કલેક્ટર કચેરી સમક્ષ પત્ર લખીને પરવાનગી માંગી છે. ડીસા નગરપાલિકા દ્વારા તમામ પ્રકારના વેરાઓ શહેરીજનો પાસેથી ઉઘરાવવામાં આવે છે, પરંતુ સગવડો આપવામાં આવતી નથી. જ્યારે પાલિકાના અધિકારીઓ પોતાની કાયદેસરની ફરજ પ્રમાણે કામગીરી કરતા નથી, કોન્ટ્રાક્ટરો પણ કોન્ટ્રાક્ટની શરતો મુજબ કામગીરી કરતા નથી અને પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન મેળવી કામગીરી પ્રત્યે બેદરકારી દાખવી હોવા છતાં આંખ મીચામણા કરે છે, જેથી ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી ધર્મેન્દ્ર ફોકાણી દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ, ગંદકી, રખડતા ઢોરોનું ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા સહિતની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવતાને વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર સાથે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ સામે કાર્યવાહી સાથે ફરજનું ભાન કરાવવા માટે નાયબ કલેક્ટર સમક્ષ પત્ર લખ્યો છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ડીસા શહેરની સ્થિતિ નરક કરતા પણ કફોડી બની છે. ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ આખા ડીસા શહેરને વર્ષોથી ગધેડે ચડાવ્યું હોય તેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે અને આ સ્થિતિ અંગે ડીસા નગરપાલિકાના અધિકારીઓને માહિતગાર કરવા તેઓને ગધેડા ઉપર ડીસા શહેરની પરિક્રમા કરાવવા માટેની પરવાનગી માંગી છે. આ ઉપરાંત અધિકારીઓની કામગીરી પ્રત્યે જવાબદારી નક્કી ન થાય ત્યાં સુધી ડીસાના જાગૃત નાગરિકો 5 ઓગસ્ટ 2024થી ઓફિસ સમય દરમિયાન તેમની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી કાયદાની મર્યાદામાં શાંતિથી ધરણા પ્રદર્શન પર બેસવા મંજૂરી આપવાની માંગ કરી તો વકીલે ડીસા નગરપાલિકાના પરિસરમાં ગધેડાઓને ખવડાવવાનો ચારો પણ લાવીને રાખી દીધો છે. ડીસામાં ગેરકાયદેસર બાંધકામો, દબાણો, રસ્તાની ખરાબ પરિસ્થિતિ, ગંદકી, કતલખાનાઓ, રખડતા ઢોરોના પ્રશ્નો, આ બધા પ્રશ્નોમાં હાઈકોર્ટના હુકમો હોવા છતાં, ટીઆરબી ઝોન જેવી ઘટનાઓ બનેલી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આડેધડ ગેરકાયદેસર બાંધકામો ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહેમ નજર નીચે કરવામાં આવે છે. લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં વારંવારની રજૂઆતો છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરાવવામાં આવતા ન હોય, નાયબ કલેક્ટર શ્રી પાસે આ ડીસા નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ જે જવાબદાર છે આ પરિસ્થિતિ માટે, એમને પૂરા ડીસા શહેરમાં ફેરવી અને ડીસા શહેરની પરિસ્થિતિ ગધેડા ઉપર બેસાડીને બતાવવા માટે અમે પરવાનગી માગેલી છે. અને આ જે ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે એ અટકાવવાની જેની જવાબદારી છે એ પોતે અટકાવતા નથી. એના પરિણામે એમની જવાબદારી નક્કી કરી એમની સામે પણ સરકારમાંથી કાર્યવાહી થાય એવી માગણી સાથે અમે ધરણાની પણ મંજૂરી માગેલી છે. અને એ મંજૂરી મળશે એટલે અમે અહીંયા ધરણા કરશું અને ગધર્ભ ઉપર જવાબદાર અધિકારીઓને વિનંતી કરશું કે નગરમાં પરિભ્રમણ કરે અને પરિસ્થિતિ જુએ. ડીસા નગરપાલિકાના અધિકારીઓને ગધેડા ઉપર બેસાડીને ડીસા શહેરની પરિસ્થિતિ બતાવવા માટેની વકીલે નાયબ કલેક્ટર પાસે મંજૂરી માંગતા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે વકીલ દ્વારા કેટલીક અણછાજતી વસ્તુઓ કહી છે, પણ અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. તેમની પાલિકાના સ્ટાફ સામે ફરિયાદ છે તે અમે ધ્યાને લઈશું અને જરૂર જણાશે તો એવા કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરીશું અને ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે કામો નથી થયા તે કરીશું. ડીસાના એક વકીલ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત લઈને રજૂઆત કરવામાં આવી છે અને કેટલીક અણછાજતી વસ્તુઓ પણ કહેવામાં આવેલી છે, પરંતુ નગરપાલિકાના સ્ટાફ છે. નગરપાલિકામાં સૌપ્રથમ તો એક તો સ્ટાફની ખૂબ અછત છે. નગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટાફની ભરતી અંગેનું પ્રકરણ પણ લેવામાં આવેલું છે. આ ઉપરાંત નગરપાલિકાના કેટલાક સ્ટાફની સામે તેઓની ફરિયાદ હતી તે અમે લક્ષમાં લેવાના છીએ અને જરૂર જણાય તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરીશું. આ ઉપરાંત શહેરના કેટલાક પ્રશ્નો બાબતે પણ એમની રજૂઆત હતી. નગરપાલિકા દ્વારા એ પરત્વે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમાં અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ, અન્ય ડિપાર્ટમેન્ટોનું પણ સંકલન ખૂબ જરૂરી હોય છે. આ વિશે પણ નગરપાલિકા દ્વારા એમને પણ કહેવામાં આવેલું છે અને અન્ય ડિપાર્ટમેન્ટની સહાય પણ મેળવવામાં આવી રહેલ છે. અને નગરપાલિકા એમના જે વિષયો જણાવેલા છે એ વિષયો પરત્વે ચોક્કસપણે કાર્યવાહી કરશે તેમ તેઓને જણાવવામાં આવેલ છે. બનાસકાંઠાના માવસરી સરહદી તાલુકામાં હત્યાની ઘટનાને અંજામ આપનાર 3 આરોપીને એલસીબીએ ઝડપી લીધા છે. બનાસકાંઠાના માવસરી સરહદી તાલુકામાં હત્યાની ઘટનાને અંજામ આપનાર 3 આરોપીને એલસીબીએ ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછમાં સગા શાળાએ બનેવીની હત્યા કરી નાખવાનું બહાર આવ્યું. લગ્ન પ્રસંગમાં બનેવી બબાલ ન કરીને જેને લઈને તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરીને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો, જેનો એલસીબીએ ભેદ ઉકેલી 3 આરોપીઓને જેલ ભેગા કર્યા. સરહદી વિસ્તાર માવસરી તાલુકાના અજાવાડા ગામના જીજાજી ઠાકોરની હત્યાનો ભેદ એલસીબીએ ઉકેલી દીધો છે અને 3 આરોપીની ધરપકડ કરી છે. કુંભારડીથી સાણવાલ જવાના રસ્તા પર કેનાલ પર જીવાજી રામચંદજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની સ્થાનિકોએ માવસરી પોલીસને જાણ કરી હતી. મૃતકના પીએમમાં હત્યાના ઘાથી મરણ થયું હોવાનું બહાર આવ્યું હતું, જે બાદ
જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી અને માવસરી સ્થાનિક પોલીસની 12 ટીમોની રચના કરી હતી અને એલસીબીએ ટેકનિકલી તથા હ્યુમન સોર્સની મદદથી મેળવીને મૃતકનો ઇતિહાસ તપાસીને આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જોકે આરોપીઓની કબૂલાતમાં સગા શાળાએ બનેવીની હત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું. જોકે હત્યાનું કારણ મૃતક પોતાના શાળાને ત્યાં લગ્ન પ્રસંગમાં આવવા માંગતો હતો અને શાળાને ડર હતો કે લગ્ન પ્રસંગમાં આવી અને બનેવી બબાલ કરશે, જે ડરથી લગ્ન પ્રસંગમાં આવે તે પહેલા જ ગામની સીમમાં 2 સાગરીતોની મદદથી ધારિયાના ઘા મારીને હત્યા કરીને લાશને કેનાલની બાજુમાં ફેંકી દીધી હતી. ઘટના જોઈએ તો આરોપી ભૂપત રણછોડજી ઠાકોરની સગાઈ મૃતકની બહેન સાથે થઈ હતી. ત્યારબાદ લગ્ન કર્યા વગર આરોપી મૃતકની બેનને પોતાની ઘરે લઈ ગયો હતો, જે બાબતનું પણ મન દુઃખ થયું હતું અને અવારનવાર ઝઘડા થયા હતા. ત્યારે 12 જુલાઈએ આરોપી ભૂપત રણછોડજી ઠાકોરના ભત્રીજાના લગ્ન હતા અને મૃતક જેવાજી રામચંદ ઠાકોરે લગ્ન પ્રસંગમાં જવા માંગતો હતો, પરંતુ લગ્ન પ્રસંગમાં આવીને બનેવી બબાલ કરશે તે હેતુથી આરોપી ભૂપત ઠાકોરે તેના 2 સાગરીતો મુકેશ થાવરજી ઠાકોર જોધપુર રાજસ્થાન અને નરેશ રણછોડજી ઠાકોર મીઠાવીરાના વાવ તાલુકાના સાથે લઈને આજાવાડા ગામની સીમા મૃતકને બોલાવીને ધારિયાના ઘા મારી હત્યા કરી દીધી હતી, જેમાં આરોપી એવા મુકેશ ઠાકોર રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસે રાજસ્થાનથી અટકાયત કરી હતી. તારીખ 11/7/2024ના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જે નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે. પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે, જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે. આ જે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદજી ઠાકોરની હોય છે, પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસને ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ, પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે. જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી બી ચેક કરવામાં આવે છે. અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા, ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો ભેદ બી ઉકેલી નાખ્યો છે. મરણ જનાર જે છે જીવાજી રામચંદ ઠાકોર તેનું મૃત્યુ નિપજાનાર તેના સગા શાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડભાઈ ઠાકોર અને તેના બીજા 2 સાથીદારો છે કે જેમનું નામ મુકેશ થાવરજી ઠાકોર અને નરેશ રણછોડજી ઠાકોર છે. મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય, જેથી કંઈ આવું કરે નહીં, જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને ત્યારબાદ જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે. ડીસા ઇન્દ્રાનગરથી રાણપુર જતા માર્ગ ઉપર નવીન રોડ બનાવવાની કામગીરી દરમિયાન વર્ષો જૂનું વડનું ઝાડ કાપતા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ. ડીસા નગરપાલિકા દ્વારા ઇન્દ્રાનગરથી રાણપુર જતા માર્ગ પર લોકભાગીદારીથી નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં પણ સોસાયટી બનાવતા બિલ્ડરને ફાયદો થાય તેવી વ્યવસ્થા પાલિકાના એન્જિનિયર સુરેશભાઈ જાદવ દ્વારા કરવામાં આવી રહી છે. તેવા આક્ષેપો સાથે અરજદાર દ્વારા નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદી માહોલ જામ્યો છે અને પાલિકા દ્વારા ભર ચોમાસે નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે નવીન રોડ બનાવવાની કામગીરીમાં અડચણરૂપ વડનું ઝાડ ન હોવા છતાં પાલિકાના એન્જિનિયર સુરેશભાઈ જાદવ દ્વારા મજૂરો બોલાવીને પાલિકાના સ્ટ્રીટ લાઇટના ફેજ પરથી આંકડી નાખીને વીજ ચોરી કરાવીને મશીન મારફતે જૂનું ઝાડ કાપવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશ એડવોકેટ કે.ડી. પઢિયાર દ્વારા નાયબ કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અરજદાર એડવોકેટ કે.ડી. પઢિયાર દ્વારા જણાવાયું હતું કે પાલિકા દ્વારા જે વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે તે વર્ષો જૂનું ઝાડ છે અને કોઈ અડચણરૂપ પણ નથી, માત્ર બિલ્ડરને ખુશ કરવા માટે જૂનું વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે. જ્યારે વર્ષો જૂનું વડના ઝાડમાં રોજબરોજ હજારો પક્ષીઓ વસવાટ કરે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ ઝાડ નીચે બેસીને લોકો ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે. વર્ષો જૂનું ઝાડ પાલિકા દ્વારા ન કાપે તેવી વિનંતી કરવામાં આવી રહી છે અને એક તરફ ગુજરાત સરકારનું પર્યાવરણ બચાવ અભિયાન સાર્થક કરવા માટે ઠેર ઠેર વૃક્ષોરોપણ કરવામાં આવતું હોય છે, તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ ખુદ જૂના વૃક્ષોને કાપવાની કામગીરી કરે તે કેટલું યોગ્ય કહેવાય. ત્યારે નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી, જેમાં એડવોકેટ સુભાષભાઈ ઠક્કર, એડવોકેટ પી.આર. સોલંકી પણ ઉપસ્થિત રહીને વર્ષો જૂનું વડનું ઝાડ બચાવવા માટે વહીવટીતંત્રને અપીલ સાથે વિનંતી કરવામાં આવી. ઇન્દિરાનગરથી રાણપુર જવાના રસ્તા ઉપર વર્ષો જૂનો વિશાળકાય વડલો વેલો છે, જે વડલો નગરપાલિકા દ્વારા રોડ બનાવવાના બહાના તળે કાપી નાખવાનું 2 દિવસથી કામગીરી ચાલે છે. એના વિરોધમાં અમે 2 દિવસથી દોડીએ છીએ અને
મામલતદારને અરજી આપેલી, નગરપાલિકાને અરજી આપેલી અને આજે એસડીએમઓ એ બદલો ના કપાય અને પશુ પક્ષીઓનો આશ્રય સ્થાન ના તૂટે એના માટે આજે અમે અહીંયા એસડીએમઓ અરજી આપવા આવ્યા છીએ અને એસડીએમ સાહેબે આ કામ કપાવવાનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવાનું જણાવતા હાલ અમે સ્થળ મુલાકાત ઉપર જઈએ. શું નામ આપણું? કેડી ભટિયાર એડવોકેટ. ત્યાં બાજુમાં જ અમારો કૂવો આવેલો છે, સાલેગામ સોસાયટીની થોડા આવેલો વર્ષો જૂનો વડલો છે અને ત્યાં મોર, પોપટ, ચિત્તર જેવા ઘણા પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન છે અને અમે વર્ષોથી ત્યાં ચાલીએ છીએ. અમને આ વડલો ક્યારેય નડ્યો નથી, પણ હાલ કોઈ બિલ્ડરોને નડતો હોય તો બિલ્ડરોના ઇશારા ઉપર આ કામગીરી ચાલતી હોય એ રજૂઆત કરવા અમે આજરોજ અહીંયા આવેલા છીએ કે આ વડલો ના કપાય એવી અમારી આશા અપેક્ષા. પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠ્ઠામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાવાના સમસ્યાને નિકાલ માટે પાલનપુર નગરપાલિકાએ 1.5 કરોડના ખર્ચે ગઠ્ઠામણ પાટિયાથી લાલિયા તળાવ સુધી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કર્યું હતું, જે 20 દિવસ અગાઉ માર્ગ અને મકાન વિભાગે રોડની હદમાં કામ કરો છો તેમ કહી અટકાવી દીધું હતું. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠ્ઠામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાવાના સમસ્યાને નિકાલ માટે પાલનપુર નગરપાલિકાએ 1.5 કરોડના ખર્ચે ગઠ્ઠામણ પાટિયાથી લાલિયા તળાવ સુધી પાઇપલાઇન નાખવાનું શરૂ કર્યું, જે 20 દિવસ અગાઉ માર્ગ અને મકાન વિભાગે રોડની હદમાં કામ કરો છો તેમ કહીને અટકાવી દીધો હતો. હજુ તો આ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે, ત્યાં તો ગઠ્ઠામણ પાટિયા રોડના જે બિલ્ડરો છે તેમને ગેરકાયદેસર રીતે માર્ગ અને મકાન વિભાગનો રોડ ખોદી અને ગેરકાયદેસર રીતે તેમની સોસાયટીઓમાં પીવાનું જોડાણ કરીને વરસાદી પાણીના નિકાલની લાઇનમાં ગટરના ગંદા પાણીનું જોડાણ ન થઈ શકે અને કોઈપણ પ્રકારનું જોડાણ ન થઈ શકે, પરંતુ આ બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર જોડાણ કરી દીધું છે અને ત્યારે નગરપાલિકાને માર્ગ અને મકાન વિભાગના આ બિલ્ડરો સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે? પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠ્ઠામણ પાટિયા પાસે છેલ્લા 10 વર્ષથી પાણી ભરવાની સમસ્યા છે અને લોકો હેરાન પરેશાન છે અને આ સમસ્યાને નિવારવા માટે પાલનપુર નગરપાલિકાએ 1.5 કરોડના ખર્ચે ગઠ્ઠામણ પાટિયાથી લાલિયા તળાવ સુધી પાઇપલાઇન નાખીને એના નિકાલનું કામ શરૂ કર્યું, પરંતુ આ કામ હજુ તો ચાલી રહ્યું છે. પાલિકાએ જોડાણ નથી કર્યું. તેના પહેલા ગઠ્ઠામણ પાટિયા રોડ પરના બિલ્ડરો છે તેમણે રોડ ખોદીને ગંદા પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનમાં જોડાણ કરી દીધું છે. એટલે સ્થાનિકોનો રોષ છે કે આ પ્રકારે ન કરવું જોઈએ, કારણ કે ગંદુ પાણી તળાવમાં જાય તો ગઠ્ઠામણ ગામ અને અન્ય ખેતરના લોકોને પણ તકલીફ પહોંચે તેવી તેમની માંગ છે. તો આવા બિલ્ડરો સામે કાર્યવાહી થાય તેવું તેમનું ગેરકાયદેસર જોડાણ દૂર કરી દેવાય. પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોને તો ખબર જ છે કે ગેરકાયદેસર જોડાણ કર્યું છે, પરંતુ તે સત્તાધીશો આ બાબતની ખબર જ નથી તેવું વર્તન કરી રહ્યા છે. જોકે અત્યારે તો આ જે બિલ્ડરે ગેરકાયદેસર રીતે જોડાણ કર્યું છે તેને લઈને પાલિકાના એન્જિનિયરને તપાસ માટેના આદેશ આપી દીધા છે. જે પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટ છે તેની પણ બિલની રકમ છે અને તે કાપી દેવાની પણ તૈયારી કરી દીધી છે. એટલે ગેરકાયદેસર જોડાણને 2 દિવસમાં દૂર કરવાના આદેશ કર્યા છે. સાથે સાથે પાલિકાએ નોટિસ આપીને દંડ ફટકારવાની પણ તૈયારી કરી દીધી છે. નગરપાલિકા દ્વારા ગઠ્ઠામણ પાટિયાથી લીલિયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે એજન્સીને કામ સોંપેલું છે. હજુ નગરપાલિકાનું એક કામગીરી અમારી એજન્સી કરી રહી છે. નગરપાલિકામાં હજુ અમે એને કોઈ એનું બિલ રજૂ નથી થયું કે એનું કમિશનિંગ નથી કર્યું અને આ બાબત ધ્યાન ઉપર આવી છે. એટલે અમારા એન્જિનિયર દ્વારા એ એજન્સીને સૂચના આપવામાં આવી છે કે ભાઈ આવી કોઈ ગેરરીતિ થઈ હોય તો એ તાત્કાલિક બંધ કરાવી, અન્યથા તમારી પોતાની અંગત જવાબદારી રહેશે એ રીતે અત્રેથી અમે એન્જિનિયરને સૂચના આપેલી છે અને એ પ્રમાણે કરાવીશું. મેં જાણ્યું છે કે ગઠ્ઠામણ પાટિયા કને જે લીલિયા તળાવમાં પાણી નાખવા માટેની લાઈન ચાલુ છે અને એના અંદર મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કે ભાઈ અહીંયા ગેરકાયદેસર કંઈક લાઈન જોડાવવામાં આવેલી છે. તો જાણવાના કારણે મેં મારા સ્ટાફને ધ્યાને મૂક્યું છે ને એ તપાસ કરી ના હોય ને તપાસ કર્યા પછી જો હકીકત સાચી હશે તો એમના ઉપર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે. પાણીની સમસ્યાના નિકાલ માટેનું કામ હતું જે નગરપાલિકા કરી રહી હતી, ત્યારે માર્ગ અને મકાન વિભાગે તે કામ અટકાવી દીધું હતું, પરંતુ હવે બિલ્ડરે માર્ગ અને મકાન વિભાગનો રોડ તોડ્યો છે. ગેરકાયદેસર રીતે રોડ તોડીને ગેરકાયદેસર જોડાણ કર્યું છે અને હવે જોવું એ રહ્યું કે માર્ગ અને મકાન વિભાગના બિલ્ડર સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે.
અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે 4 ઇસમોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા. અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે 4 ઇસમોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા. કોઈ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપે તે પહેલા અમીરગઢ પોલીસે પિસ્તોલ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા. બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પીઆઈ એસ.કે. પરમારની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનો ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક સ્વિફ્ટ કાર ગાડી નંબર HR14K 2232 નંબરની કાર ગાડી ગુજરાતમાં ઘૂસે તે પહેલા આ ઇસમો કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા અમીરગઢ પોલીસને શંકાસ્પદ જણાતા અમીરગઢ પોલીસે કાર ગાડી ઝીણવટ ભરી ચેક કરતા કાર ગાડીમાં બેઠેલા 4 ઇસમો પાસેથી ગેરકાયદેસર પાસ પરમિટ વગર હાથ બનાવટની દેશી પિસ્તોલ નંગ 2 અને જીવતા કરતૂસ નંગ 2 મળી આવતા અમીરગઢ પોલીસે હરિયાણાના 4 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો દોર પણ થંભ્યો રહ્યો છે, ત્યારે આવા અકસ્માત પાછળ વાહન ચાલકોની પૂર ઝડપ અને ગફલતભર્યા ડ્રાઇવિંગના લીધે અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે આજે કાંકરેજ તાલુકાના જામપુરા ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં રેતી ભરીને બેફામ દોડતા ટ્રકે 3 બાઇકને અડફેટે લઈ એક દુકાનમાં ઘુસાડી દેતા નુકસાન પહોંચાડ્યું હતું. આ અકસ્માતમાં 3 બાઇક અને દુકાનને નુકસાન પહોંચાડ્યા બાદ ટ્રક મારી પલટી ખાઈ ગઈ હતી અને થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બાઇક ચાલક એક યુવકને ગંભીર ઇજાઓ થતા પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. અને અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરેજની બનાસ નદીમાંથી રેતી ભરીને બેફામ રીતે દોડી રહેલી ટ્રકો અનેકવાર અકસ્માત સર્જે છે, ત્યારે બેફામ રીતે ટ્રકો દોડાવતા આ ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. કાંકરેજના તાણા ગામે પાણીના ટાંકામાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં ગામના પીવાના પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી. જ્યારે ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસ તપાસમાં ટાંકામાં પડેલો મૃતદેહ ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વદનજી ઠાકોરનું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં બોર ઓપરેટરનું ટાંકામાં મોત થયું કે રીતે તે દિશામાં હાથ ધરી તપાસ હાથ ધરાઈ છે. રાજસ્થાનથી કારમાં ચોરખાનું બનાવીને 52 કિલો ચાંદી લઈને આવતા રાજકોટના 2 શખ્સોને માવલ ચેકપોસ્ટ ઉપરથી પોલીસે પકડી લીધા હતા અને કારમાં રાજકોટ આવતા 2 શખ્સોની કાર શંકાને આધારે રોકાવી તપાસ કરતા તેમાંથી બિલ વગરની ચાંદી અને બિસ્કીટો મળી આવી હતી. પૂછપરછમાં ચાંદી જોધપુરથી રાજકોટ લઈ જવાનો હોવાનું ખુલ્યું હતું. ગુજરાત અને રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ ઉપર અવારનવાર વિદેશી દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઘુસાડવામાં આવતી હોય રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ ઉપર પોલીસ નાકાબંધી કરી ઊભી હતી. એ દરમિયાન રાજસ્થાનથી આવતી ઇનોવા કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા કારની પાછળની સીટને કાપીને તેમાં એક ચોરખાનું બનાવ્યું હતું અને આ ચોરખાનામાં ચેક કરતા સફેદ કપડામાં વેટેલા 3 બોક્સ રાખવામાં આવ્યા હતા અને પોલીસે આ બોક્સ ખોલીને જોતા તેમાં ચાંદીના બિસ્કીટ અને ઘરેણાં ભરેલા હતા. આ ચાંદીના બિલો વિશે પૂછપરછ કરતા પકડાયેલા વ્યક્તિઓ પાસે કોઈ બિલ ન હોવાનું જણાવ્યું. આથી પોલીસે કાર્યવાહી કરતા પકડાયેલી ચાંદીનું વજન કરાવતા 52.835 કિલો, જેની કિંમત આશરે ₹50 લાખ આંકવામાં આવી હતી અને રોકડ રકમ 3.5 લાખ લઈને મળી આવી હતી, જેને પોલીસે જપ્ત કરી હતી. આ ગેરકાયદેસર ચાંદી સાથે રાજકોટના પંચવટી સોસાયટીમાં રહેતા મિત રમેશભાઈ પટેલ અને કુવારડવા રોડ ઉપર ગ્રીન લાઇન ચોકડી પાસે રહેતા હિતેશ કેશુભાઈ પટેલની અટકાયત કરી પૂછપરછ કરતા ઝડપાયેલો ચાંદીનો જથ્થો જોધપુરથી રાજકોટ લઈ જવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. આ મામલે રાજસ્થાન પોલીસે વધુ તપાસ શરૂ કરીને ચાંદી જોધપુર કોની પાસેથી ખરીદીને રાજકોટ કોને સપ્લાય કરવાની હતી તે વિશે આગળ જાણકારી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે